નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીની સફાઈ કામગીરી માટે યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર, અંબાજી શહેર સહિતના આજુબાજુના વિસ્તારની સફાઈ માટે વાર્ષિક કરોડો રૂપિયાના ટેન્ડર સફાઈ એજન્સીને આપવામાં આવે છે. જે રીતે હાલ તબક્કે અંદાજિત ₹9 કરોડના વાર્ષિક ખર્ચે અંબાજી ધામની સફાઈ માટેની કામગીરી સોંપાઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે એક એજન્સી જે પહેલા કામ કરતી હતી તેમાં વાદ વિવાદ થતા બીજી એજન્સીએ ગણ્યા ઘેટ્યા સફાઈ કામદારોને બાઉન્સરોની સુરક્ષા આપી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને થોડા સમય બાદ તે બાઉન્સરો પણ હટાવી લેવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં અંબાજીમાં વિવિધ વિસ્તારની સફાઈ માટે બે એજન્સી જેમાં રાજદીપ અને વેસ્ટર્ન આ બંને કંપનીઓ સફાઈ કામગીરી કરી રહી છે. છતાં પણ આજના સમયે અંબાજીના વિવિધ માર્ગો પર કચરો ઠેરનો ઠેર જોવા મળી રહ્યો છે. તે રીતે સફાઈ કામદારો સતત સફાઈમાં રહેતા રોડ રસ્તા ચોખ્ખા જોવા મળતા હતા, જેના બદલે આજે જાહેર માર્ગો પર કચરો જોવા મળી રહ્યો છે. માંડ એકાદ વખત સફાઈ કામદારો સફાઈ માટે નીકળતા હશે, ત્યારબાદ 2 દિવસ સુધી રસ્તાઓની સફાઈ ન થતા કચરા ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે. આમ હાલ તબક્કે અંબાજીમાં સફાઈની બાબતે 2 એજન્સીઓ કામ કરવા છતાં જોઈએ તેટલા પ્રમાણમાં અને જે રીતે કરોડો રૂપિયાનો ખર્ચ સફાઈ માટે કરવામાં આવી રહ્યો છે તેટલી સફાઈ જોવા મળી નથી રહી. જે રીતે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે તેના પ્રમાણે અંબાજી શહેરની એક દિવસની સફાઈનો ચાર્જ ₹25,000 ઉપરાંત થવા જાય છે. છતાં રસ્તા ઉપર કચરો તેમને તેમ જ જોવા મળી રહ્યો છે. જાણે સફાઈ કામ કરતી એજન્સી ઉપર કોઈ જોનારું કે બોલનારું જ નથી, તેમ સફાઈના ટેન્ડરો આપનાર સંસ્થાની આંખમાં ધૂળ નખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ તો પહેલા રાત્રિ દરમિયાન પણ સફાઈ થતી જોવા મળતી હતી, પણ આજે દિવસ દરમિયાન પણ કચરો ઠેરનો ઠેર જોવા મળી રહ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ આ બાબતે અલાયદા સુપરવાઇઝરની ટીમ મૂકી અંબાજીમાં થતી સફાઈ કામગીરી ઉપર નિગરાની રાખવી જરૂરી બની છે. હાલ તબક્કે જે રીતે અંબાજીના માર્ગો પર કચરો જોવા મળી રહ્યો છે તે જોતા અંબાજીના દર્શનાર્થે આવતા યાત્રિકો આ કચરા સાથે ખોટી છાપ લઈને જાય, ત્યારે વર્ષે કરોડો રૂપિયા ખર્ચા છતાં પૂરતી સફાઈ કામગીરીમાં સંતોષ ન મળતો હોય તો એજન્સી બદલીને અથવા કડક હાથે કામ લઈને પણ અંબાજી પવિત્ર યાત્રાધામ છે તેથી સફાઈની કામગીરી કરાવી પવિત્રતા જાળવી રાખવી તે જરૂરી બન્યું છે.